તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે ભાઈ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. જીપીએસસી ક્લાસ 1 અને 2 બંનેની અહીંયા ચર્ચા છે આપણે કરવાના છે. પ્રિલિમ્સનું કટ ઓફ છે કેટલું રહેશે મિત્રો? ઘણા બધા છે કેટેગરી પ્રમાણે કટ ઓફ કહેતા, અને ભાઈ એટલું માર્ક્સ હોય તો તમે મેન્સની તૈયારી છે શરૂ કરી દે ભાઈ. લેખિતની પરીક્ષાની જે પણ તૈયારી છે અત્યારેથી શરૂ કરી દે. એટલા માર્ક્સ થવા જોઈએ ને એટલા માર્ક્સ થવા જોઈએ. પરંતુ ઓફિશિયલી હું તમને જણાવીશ ભાઈ કેટલા એક્ઝામ આપેલી છે, કેટલા પાસ થયા છે, કટ ઓફ છે બધાનું કેટલું રહેશે. કોઈ પણ કેટેગરીનું એને જો એટલા માર્ક્સની ઉપર થતા હોય એટલે એને ભાઈ તૈયારી છે શરૂ કરી દેવી જોઈએ. ઓફિશિયલી આ માહિતી આવેલી છે, ન્યૂઝપેપરની અંદર પણ આ પ્રમાણે જ માહિતી છે, એટલે જ હું તમને માહિતી આજે લઈને આવ્યો છું વિડીયોમાં. મેન્સ પરીક્ષા ક્યારે આવશે એની પણ માહિતી આપીશ, આન્સર કી ક્યારે આવશે એની પણ માહિતી આપીશ, ફાઇનલ પરિણામ ક્યારે જાહેર કરાશે એની પણ ઓફિશિયલી માહિતી લખેલી છે. એ જ માહિતી હું આ વિડીયોમાં તમને જણાવીશ. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. અને મિત્રો, જીપીએસસી અથવા તો ગુજરાતમાં કોઈ પણ આવનારી કોઈ પણ ભરતી હોય છે એની તમામ અપડેટ, કટ ઓફ અથવા જે પણ નાના મોટી અપડેટ્સ હોય છે એના માટે અત્યારે જ આપણી આ જીપી ઓફિશિયલ એટલે કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને ભાઈ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો. અને ભાઈ બીજી એક રિક્વેસ્ટ છે કે જો તમે ટેલિગ્રામમાં નથી જોડેલ તો ટેલિગ્રામ ચેનલ લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાં ક્લિક કરી ટેલિગ્રામમાં છે જોડાઈ જજો, કે જેથી કરી આવી તમામ અપડેટ અમે સૌથી પહેલા ત્યાં તમારા સુધી પહોંચાડતા રહીશું. નોંધાયેલા જે પણ છે 75,000 ઉમેદવારો હતા, એની અંદરથી 59,000 ઉમેદવારો છે ઉપસ્થિત રહ્યા છે. એટલે ટોટલ 79%, એટલે આપણે 80% ગણી લઈએ તો પણ ચાલે, પરંતુ 79 ફિક્સ ફાઇનલ આંકડો આપણી પાસે છે જ. 79% હાજરી છે નોંધાયેલી છે જીપીએસસી ક્લાસ 1 અને 2 ની પ્રિલિમ્સ પરીક્ષાની અંદર. અને કટ ઓફ કોઈ પણ કેટેગરીનું ઉમેદવારને 110 ની ઉપર છે એ વધુ રહેશે, રહેવાના છે મિત્રો કટ ઓફ. 10 115 ની ઉપર માર્ક્સ હોય ભાઈ એ મેન્સની તૈયારી છે શરૂ કરી શકે છે, લેખિત પરીક્ષાની તૈયારી શરૂ કરી શકે છે. પ્રશ્નપત્ર સરળથી મધ્યમ રહેતા સઘન તૈયારી કરનાર ઉમેદવારોને વાંધો નથી આવ્યો. એટલે મિત્રો અહીંયા કોઈને પણ એટલો બધો વાંધો નથી જેણે પણ તૈયારી કરી છે. બાકી તૈયારી નથી કરી એમ હોય કે આપણે જીપીએસસી નું પેપર આપી દેશું અને ક્લાસ 1 2 ની અંદર સારા એવા માર્ક્સ કવર કરશું પ્રિલિમ્સમાં, તો ભાઈ તો તમારું ભેગું છે થવાનું નથી. કારણ કે 75,000 મિત્રો હતા, એમાંથી 59,000 મિત્રો હાજર રહ્યા છે. ટોટલ 79% મિત્રોએ હાજરી નોંધાવેલી છે. અને 110 ની ઉપર માર્ક્સ હોય એ જ મેન્સની તૈયારી છે એ કરી શકે છે. બાકી વધુ માહિતી પણ અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આપણે જણાવેલી જ છે ભાઈ, ઓફિશિયલી માહિતી જ છે ને. તમે જોજો ન્યૂઝપેપરની અંદર માહિતી છે, બાકી અમારી ઘરની માહિતી હોય તો મિત્રો અમે પણ આપવામાં છે થોડાક અચકચાય. બાકી અહીંયા 200 માર્ક્સની અંદરથી છે તમારે એટલા માર્ક્સ, તમને એમ થતું ભાઈ 200 માંથી 110 ની ઉપર કટ ઓફ રહે. હા ભાઈ, જીપીએસસી ની એ પણ તૈયારી કરતા એ કઈ પછી એમ શું કહેવાય કે સાવ ખાલી ખાલી તૈયારી ન કરે ભાઈ આપણે ચાલો એક્ઝામ આપીએ અને આપણે સારા એવા માર્ક્સ થઈ જશે. સારા એવા માર્ક્સ થાય કે કંઈ પણ થાય, 110 115 ની ઉપર માર્ક્સ હોય તો જ ભાઈ મેન્સની તૈયારી છે શરૂ કરજો. કટ ઓફ મિત્રો એટલો રહેશે, અહીંયા એ પ્રમાણે માહિતી લખેલી છે. હવે તમારો મેઇન પ્રશ્ન કે ભાઈ તમારી શું કહેવાય કે પ્રિલિમ્સ પરીક્ષા પૂરી થઈ, હવે લેખિત પરીક્ષા ક્યારે આવશે? તો જીપીએસસીની મુખ્ય લેખિત પરીક્ષા છે એ સપ્ટેમ્બર માસમાં યોજાવાની છે. આ પ્રમાણે ઓફિશિયલી અહીંયા માહિતી છે આપેલી છે. ક્યારે? સપ્ટેમ્બર માસમાં. એટલે હજુ તમારા પાસે થોડા ઘણો સમય છે તો ભાઈ ફૂલ તૈયારી રાખજો. તમે મેન્સની અંદર કાયદેસર તમારું પહેલી રેન્ક આવવી જોઈએ એટલી બધી જો મિત્રો તૈયારી કરશો ત્યારે તમે સારી રીતે પાસ આઉટ થશો ને તમને સારા માર્ક્સ છે આવશે. બાકી આપણે એમ ભાઈ આપણે તો પાસ થઈ જશો, પાસ થઈ જશો ભાઈ કંઈ થતું નથી. પાસ થઈ જશો પરંતુ મેરિટમાં નહીં આવો તો તમારું સિલેક્શન નહીં થાય. આ પ્રમાણે હોય છે, તમને જો ન ખબર જણાવો. પછી પ્રશ્ન અહીંયા બીજો છે, પ્રિલિમ્સ પરીક્ષા આપનાર ઉમેદવારો એ ઓએમઆર સીટ છે ક્યાં સુધી મુકાશે? તો ભાઈ ઓએમઆર સીટ છે 24 કલાકની અંદર મુકાઈ જતી હોય છે. તો આ મિત્રો થોડાક દિવસ પહેલાની વાત છે, પરંતુ કટ ઓફના ઘણા બધા એવા અમુક વિડીયો હતા, એના માટે વિડીયો છે બનાવેલો છે. પ્રિલિમ્સ પરીક્ષાના વિદ્યાર્થીઓએ પ્રોવિઝનલ આન્સર કી ક્યારે જાહેર કરાશે? તો ભાઈ પ્રોવિઝનલ આન્સર કી જે પણ છે 3 થી 4 દિવસની અંદર છે ઓલમોસ્ટ જાહેર થતી હોય છે. અને 3 થી 4 દિવસમાં જો થોડા ઘણો સમય છે લાગતો પણ હોય છે તો 5-6 દિવસ પણ છે એ વયા જાય. તો આ પ્રમાણે માહિતી છે. પછી પ્રિલિમ્સ પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે? તો જુલાઈ માસના અંત સુધીમાં છે એ પરિણામ જાહેર કરવામાં આવશે. આ પ્રમાણે જીપીએસસી એ ઓફિશિયલી છે જાહેર કરવામાં આવશે. જો આ પ્રમાણે માહિતી છે, વિડીયો પસંદ હોય લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને ટેલિગ્રામમાં જોડવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.